નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ પણ 3 દિવસ દરમિયાન માવઠાનો માર જોવા મળી શકે છે. 7, 8 અને 9 તારીખ દરમિયાન ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સાથે જ અમુક વિસ્તારની અંદર 5-6 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ ખાબકી શકે છે. વિસ્તાર અને વરસાદની તીવ્રતામાં વધારો થશે. સાવધાન ગુજરાતવાસીઓ. સંપૂર્ણ માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક ભાગોની અંદર મુશળધાર વરસાદ નોંધાયો હતો. એકદમ ચોમાસા જેવો માહોલ 2 દિવસથી સર્જાઈ ચૂક્યો છે. ગુજરાતના અનેક વિસ્તારને માવઠું ધમરોળી રહ્યું છે. જે સિસ્ટમથી ગુજરાત ઉપર સક્રિય છે અને મજબૂત છે, જેના કારણે કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત તમામ ભાગોની અંદર અમુક સેન્ટરોની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે 6 તારીખ દરમિયાન સિસ્ટમની વધુ અસર જોવા મળી હતી. તેમજ મિત્રો અમુક વિસ્તારની અંદર 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ જોવા મળ્યા હતા. નદી નાળા પણ 2 કાંઠે વહી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો ગઈકાલના રોજમાં જોવા મળી રહ્યા હતા. આજે હજુ પણ એ તીવ્રતામાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ગઈકાલ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મુશળધાર વરસાદ વરસ્યો હતો. તેના અનુસંધાને આજે પણ ગુજરાતના અનેક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. કડાકા વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ આજે પણ જોવા મળશે. પવનની ઝડપ 50 કિલોમીટર આસપાસ હતી, તેમાં વધારો થઈને આજે 70ની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે, એટલે કે વરસાદની સાથે પવન, વીજળીના ચમકારા, કડાકા સહિતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાશે. આજની મિત્રો વાત કરવામાં આવે તો ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર એટલા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન રહેલું છે. કચ્છની અંદર ભુજ, ભચાઉ, રાપર, લોધિકા જેવા ભાગોની અંદર પણ ભારે વરસાદ આજે નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તમામ જિલ્લાની અંદર સંભાવના છે. વાવ, થરાદ હોય, પાટણ, ડીસા આસપાસ, પાલનપુર, અંબાજી, રાધનપુર, ભાંભર, પ્રાંતિજ, કડી, માણસા, મોઢેરા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે. હાલ જોવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ 1-2 વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ 1-2 સેન્ટરોની અંદર ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, ડાંગ જેવા ભાગોની અંદર પણ ઝાપટારૂપી કમોસમી વરસાદ આજે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એ સિવાય ગુજરાતના અમુક વિસ્તારો સીમિત બાકી રહી શકે છે. બાકી ગુજરાતના 80% વિસ્તારને આ માવઠું કવર કરશે અને જેના કારણે ગુજરાતમાં અનેક પ્રકારે ભારે વરસાદ તેમજ તબાહીના દ્રશ્યો આ માવઠું સર્જે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. માવઠાની તીવ્રતા હજુ 3 દિવસ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહેશું.